આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ગણેશ મહોત્સવને લઈ એસપીએ બેઠક યોજી ડીજે સંચાલકોને મર્યાદિત અવાજમાં સંગીત વગાડવાની સૂચના આપી. વલસાડમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખી એસપી યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ગણેશ મંડળના આયોજકો અને ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં એસપી જાડેજાએ ડીજે સંચાલકોને નિયમ મુજબ મર્યાદિત અવાજમાં સંગીત વગાડવાની સૂચના આપી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે ડીજે સંચાલકોએ અવાજની બાબતમાં ખોટી હરીફાઈમાં ન પડવું જોઈએ. વિસર્જન દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ અધિકારીઓએ વિસર્જન રૂટ ઉપર આવતા વીજળીના વાયરોની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી, જેથી પ્રતિમાઓને કોઈ નુકસાન ન થાય. બેઠકમાં ડીવાયએસપી એ.કે. વર્મા અને વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણેશ મંડળના આયોજકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. આવે છે ને કોણ જાય છે આટલું જોઈ શકાય એ પ્રકારના સીસીટીવી કેમેરાસ રાખો. ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે. વાપી ડેસાઈવાડમાં વીપી મેડિકેરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. વાપી ટાઉન ડેસાઈવાડ સ્થિત વીપી મેડિકેરના ગોડાઉનમાં બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આ વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને ગોડાઉન સંચાલકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના બનાવ અંગેની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી મહાનગરપાલિકા તથા વાપી જીઆઈડીસી નોટિફાઈડ ફાયર ફાઈટરોની ટીમ પહોંચી હતી. સાવચેતીપૂર્વક પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગને પગલે ગોડાઉનમાં રાખેલ મેડિકલનો સ્તર સામાન્ય નુકસાન પહોંચ્યું. આગ કયા કારણસર લાગી તે અકબંધ રહ્યું હતું. સરીગામમાં રિક્ષામાં 1 કિલો ગાંજો લઈ જતો ઈસમને એસઓજી ₹60,000નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ઉમરગામના સરીગામ વિસ્તારમાં વલસાડ એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ કરતા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી રાહુલ ઉર્ફે કાલી કામલે પાસેથી 1.043 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹10,430 કિંમતનો ગાંજો, રિક્ષા, મોબાઈલ અને રોકડા ₹14,890 સહિત કુલ ₹60,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૂળ મુંબઈનો વતની અને હાલ સરીગામના નવીનગરી પાણીપાડા વિસ્તારમાં રહેતા આરોપીનો ભિલાડ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગંભીર ગુનાઓમાં રેકોર્ડ છે. સેલવાસમાં વિવિધ સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું વિધિવત ભક્તોએ સ્થાપના કરી. દાદરાનગર હવેલીમાં વિવિધ સ્થળોએ ગણપતિ બાપાનું આગમન સાથે ભક્તો દ્વારા બુદ્ધોના મંત્રોચ્ચાર સાથે વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. સેલવાસના વેપારી સંગઠન દ્વારા લેન્ડમાર્ક ખાતે પ્રથમ વખત ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. વેપારીઓ સાથે મળી ભગવાન ગણપતિની પૂજા કરી હતી. ગણપતિ બાપાના જયકારાના નારા લગાવવામાં આવ્યા હતા. ભગવાન ગણપતિની 7 દિવસની પૂજા કરવામાં આવશે. ત્યારે સેલવાસમાં ઠેર ઠેર વિવિધ પંડાલો, સોસાયટીઓ, ઓફિસ ઘરોમાં ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. प्रभु देवा हाथ जोड़ के भगवान से प्रार्थना वंदना कीजिएगा. गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया. इसको हम हर साल चलाने की ट्राई कर रहे हैं कि प्रयत्न कर रहे हैं कि हर साल कोशिश रहेगी हमारी कि किसी भी तरह से हम हर साल इसको ये करें. हाँ, हमें सब लोगों का सहयोग है यहाँ पर और सभी व्यापारी मिल के यहाँ पे सहयोग किए हैं. 7 दिन का हमारा प्रोग्राम है. बस ये अच्छी शुरुआत है. बस इसको हमेशा कायम रखने का हम प्रयत्न करें. यही चीज़ जो सब
मिल के कह रहे हैं वो बहुत अच्छा होगा और आगे भविष्य में इसका पूरा ध्यान रखेंगे और आगे फ्यूचर में इसको स्थापित करते रहेंगे हर साल। गणपति बप्पा ये साल विराजमान हुए तो सबका कल्याण होगा, सबका अच्छा ही होगा। जो भी कर रहे हैं सब अच्छे के लिए कर रहे हैं और हर साल करेंगे, यही हमारा प्रयास रहेगा। शाम आरती रहेगी और कुछ हम ट्राई करेंगे प्रोग्राम करने का, जो भी रहेगा। कोशिश हमारा यही है कि हर साल किया जाए पूजा पाठ। बाकी सब जन मिल के कर रहे हैं, सबका सम्मति से हो रहा है, बाकी सब अच्छा है। વાપીમાં વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક શ્રી ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કર્યો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. દેશભરમાં ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં સંઘ પ્રદેશ દમણ સેલવાસ તથા વલસાડ જિલ્લા સહિત વાપી તાલુકામાં પણ ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ વિધિવત સ્થાપિત કરી છે. શેરીએ શેરીએ તથા ગામોમાં જ્યાં ત્યાં ગણેશ મંડળો દેખાઈ રહ્યા છે. શ્રીજી ભગવાન ભક્તોના મહેમાન બન્યા છે. નોંધનીય છે કે ભક્તો દ્વારા શ્રદ્ધા મુજબ શ્રીજીની પ્રતિમાઓ 2, 3, 5, 7 તથા અનંત 14 સુધી સ્થાપિત કરવામાં આવે છે. દિવસ રાત ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પૂજા અર્ચના કરાશે. વાપી નજીકના કોચરવા ગામના વડિયાવાડ ફળિયામાં શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર પાસે હરિઓમ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 37 વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગામના આગેવાન ધીરુભાઈ પટેલના જણાવ્યા મુજબ વડીલો દ્વારા શ્રીજીની પ્રતિમા લાવી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. ભજન કીર્તન દરરોજના કરવામાં આવે છે. 38મું વર્ષ છે ને મહત્વની બાબત છે કે દર વર્ષે 5 દિવસના જ શ્રીજીને બિરાજમાન કરવામાં આવે છે અને ચોથા દિવસે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.